નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 4 દ્રષ્ટિ પારની સૃષ્ટિ તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન કરીશું. તો પ્રકરણ 4માં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે કે જેમાં સ અક્ષરનો ઉપયોગ થતો હોય એવા શબ્દો આ કોઠામાંથી શોધીને લખો. એટલે અહીં જે કોષ્ટક આપેલું છે તે કોષ્ટકમાં સનો ઉપયોગ થતો હોય તેવા શબ્દો ગોતી અને લખવાના છે. તો અહીં શબ્દો ફરતે બોક્સ કરેલું છે અને તે શબ્દોને નીચે અહીં લખેલા છે. એક ઉદાહરણ આપેલું છે સામાન્ય. તો જે શબ્દની અંદર સનો ઉપયોગ થતો હોય તેવા શબ્દો લખવાના છે. તો અહીં છે સંજ્ઞા, ત્યાર પછીનો શબ્દ છે ધાસ્તી, ધાસ્તી. ત્યાર પછી ત્રીજો શબ્દ છે રસ્તા, ત્યાર પછી સ્વિચ, સૃષ્ટિ, સજા, સારા, શાળા અને સંવાદ. તો આ મુજબ શબ્દો આપણે અહીં લખવાના છે કોષ્ટકમાંથી ગોતીને. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે નીચે આપેલા વાક્યોના સમાન અર્થ ધરાવતા બીજા વાક્યો પાઠમાંથી શોધીને લખો. જેમાં અહીં પહેલું વાક્ય છે મેં તને અનેક વાર એ જગ્યાએ ન જવા કહ્યું. તો આ જે પહેલું વાક્ય છે તેવું જ વાક્ય આપણે બીજું એક લખવાનું છે જેનો અર્થ સમાન જ થતો હોય. તો અહીં વાક્ય લખેલું છે કે કેટલી વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો હતો. ત્યાર પછી બીજું વાક્ય છે યાનનું એક અંગ ખોટવાઈ ગયું. તો એની જેવું વાક્ય છે એમાં કંઈક બગાડ થયો હતો. ત્રીજું વાક્ય કોઈક અવકાશયાન હશે. તો એના જેવું જ વાક્ય કોઈક અવકાશયાન તો નહીં હોય. ચોથું છે કે એક લાલ બટન દાબવાની અત્યંત ઈચ્છાએ રોકી શક્યો નહીં. તો એક લાલ બટન દબાવવાની અદમ્ય ઈચ્છા એ રોકી શક્યો નહીં. પાંચમું, નંબર 1 પાસે વસાહતના રક્ષણની જવાબદારી હતી. તો એના જેવું વાક્ય પાઠમાંથી શોધીને આપણે લખવાનું છે, જે છે નંબર 1 પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે આપેલા ફકરામાં જુદા જુદા પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો ભેગા થઈ ગયા છે, તેનું વર્ગીકરણ કરો. તો અહીં પ્રશ્ન નંબર 3માં આપણે વર્ગીકરણ કરવાનું છે. જેમાં સૌથી પહેલાં જોઈએ છોટું. તો એના વાક્યો તો પછી તમે કેમ જાઓ છો. ત્યાર પછી બીજું મોટા થઈને મને એવું કામ મળશે. ત્રીજું એક લાલ બટન દબાવવાની અદમ્ય ઈચ્છા એ રોકી શક્યો નહીં. ત્યાર પછી છોટુની મમ્મી. તો એમાં વાક્ય આવશે એમને તો કામ હોય એટલે જાય. કેટલી વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો હતો. ત્યાર પછી છોટુના પપ્પા દ્વારા બોલાયેલા વાક્યો કે હજુ આપણે નિરીક્ષણ જ કરીએ છીએ. અવકાશયાન ક્યાંથી આવતું હશે. આપણા પૂર્વજો પણ અવકાશયાન ઉપગ્રહ વાપરતા હતા. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે પાઠના આધારે ઘટનાક્રમ લખો. તો અહીં પાઠના આધારે ઘટનાક્રમમાં સૌથી પહેલું આવશે છોટું એક હિસ્સામાંથી પાસ કાઢ્યો. ત્યાર પછી બીજું આવશે અહીં એક સામટા 10 ગણવેશધારી છોટું સામે ઊભા રહ્યા. ત્રીજું આવશે વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ હતી. ચોથું આવશે 1 નંબરના યાને જમીન પર ઉતરાણ કર્યું. ત્યાર પછી પાંચમું આવશે છોટુએ નિયંત્રણ બોર્ડનું લાલ બટન દબાવ્યું. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે ખરા વાક્ય સામે ખરાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો. પહેલું વાક્ય છે ભોયરાનો રસ્તો સૌને મળી જાય એવો હતો. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. ત્યાર પછી બીજું છોટુના પપ્પા ખાસ વ્યક્તિઓમાંથી એક હતા. તો આ વાક્ય સાચું છે. ત્રીજું છોટુના પપ્પા છોટુની વહારે જાય છે. તો આ વાક્ય પણ ખરું છે. ચોથું વાક્ય છોટુએ લાલ બટન દબાવ્યું નહીં. તો આ વાક્ય ખોટું છે. પાંચમું યાનમાંથી સજીવ વ્યક્તિનો હાથ બહાર આવ્યા લાગ્યો. તો આ વાક્ય પણ ખોટું છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે જોડકા જોડો. તો અહીં વિભાગ અ અને વિભાગ બ બે વિભાગ આપેલા છે. વિભાગ અ ની અંદર પહેલું છે દ્રષ્ટિ પારની સૃષ્ટિ. તો એની સામે આવશે બીજું એક વૈજ્ઞાન કથા. ત્યાર પછી બીજું છે યંત્ર વિદ્યાની સહાયથી. તો એની સામે આવશે પહેલું કૃત્રિમ વાતાવરણમાં રહી ગયા. ત્યાર પછી ત્રીજું સ્પેસ સૂટ પહેરીએ તો. એની સામે આવશે ચોથું શ્વાસ લેવામાં પ્રાણવાયુ મળતો રહે છે. ચોથું છે છોટુએ લાલ બટન દબાવ્યું. તો એની સામે જવાબમાં આવશે ત્રીજું જોખમની ઘંટડી વાગી ઉઠી.
ત્યાર પછી પાંચમું વાઇકિંગ નંબર 1, તો એની સામે આવશે મંગળ પર હમણાં જ ઉતરેલું અવકાશયાન એટલે કે પાંચમું. બરાબર, એટલે પહેલા સામું આવશે બીજું, બીજા સામે પહેલું, ત્રીજા સામે ચોથું, ચોથા સામે ત્રીજું અને પાંચમા સામે પાંચમું આવશે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે પાઠને આધારે સંવાદ લખો. જેમાં અહીં પહેલો સંવાદ છે છોટુના પપ્પા અને વૈજ્ઞાનિક વચ્ચેનો, તો એ સંવાદ આપણે અહીં લખવાનો છે. સૌથી પહેલાં વૈજ્ઞાનિક કહે છે આ ટીવીની સ્ક્રીન પર પેલું નાનું ટપકું જુઓ. ત્યારબાદ છોટુના પપ્પા કહે છે આ નાનું ટપકું કોઈ તારો નથી ને? વૈજ્ઞાનિક કહે છે ના, એ કોઈ તારો નથી, એ કોઈ તારો નથી, કેમ કે આ ટપકાએ ઘણી વખત પોતાનું સ્થાન બદલ્યું છે. ત્યાર પછી છોટુના પપ્પા કહે છે તો આ કોઈ અવકાશયાન હશે? વૈજ્ઞાનિક કહે છે હા, અત્યારે તો એવું જ લાગે છે. ત્યાર પછી આ સંવાદની અંદર છોટુના પપ્પા કહે છે પરંતુ આ અવકાશયાન આવ્યું ક્યાંથી? ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8, જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો. તો અહીં કૌંસમાં જે શબ્દ આપેલા છે તેનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા જોઈએ, ભોયરાનો રસ્તો છૂપો હતો. બીજી ખાલી જગ્યા, કંટ્રોલ રૂમનું વાતાવરણ વિચિત્ર હતું. ત્રીજી ખાલી જગ્યા, છોટુના પપ્પા સહિતના વૈજ્ઞાનિકો યાનનું નિરીક્ષણ કરતા હતા. ત્યાર પછી ચોથું વાક્ય, નાસાના યંત્રોએ રિમોટ કંટ્રોલ વડે વાઇકિંગ 1માં પેદા થયેલો બગાડ સુધારી લીધો. પાંચમી ખાલી જગ્યા, યાંત્રિક હાથ મંગળના પડ ઉપરથી માટીના નમૂના એકઠા કરવા લાગ્યો. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 9, જેની સૂચના છે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. પહેલું છે એમને તો ત્યાં કામ હોય એટલે જાય છે, તો આ વાક્ય છોટુની મમ્મી કહે છે. બીજું, હું જાઉં છું એક ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને, તો આ વાક્ય છોટુના પપ્પા કહે છે. ત્રીજું, મોટા થઈને મને એવું કામ મળશે, તો આ વાક્ય છોટું કહે છે. ચોથું, કોઈ અવકાશયાન તો નહીં હોય, આ વાક્ય છોટુના પપ્પા કહે છે. પાંચમું, એવો વિચિત્ર દેખાય છે, એમાં શું હશે, આ વાક્ય વૈજ્ઞાનિક કહે છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 10, જેની સૂચના છે વિરામ ચિહ્નોનો આરોહ અવરોહ આધારે ભાવ લખો. તો અહીં માહિતી, ખુશી, મૂંઝવણ, નવાઈ, દુઃખ વગેરે પ્રકારના ભાવ જે છે તે આપણે વાક્ય જોઈ અને લખવાના છે. સૌથી પહેલું વાક્ય છે અમે મામાના ઘરે જવાના છીએ, તો આ માહિતી દર્શાવતું વાક્ય છે. ત્યાર પછી બીજું, અરરર આ તો કર્મની કઠણાઈ કહેવાય, તો આ દુઃખ દર્શાવતું વાક્ય છે. ત્રીજું, આહા કેવું સુંદર દ્રશ્ય, તો આ નવાઈ દર્શાવતું વાક્ય છે. ચોથું, આ કોયડો મને સમજાતો નથી, તો આ મૂંઝવણભર્યું વાક્ય છે. પાંચમું, આવતીકાલે રજા છે એટલે હું મેળામાં જઈશ, તો આ ખુશી દર્શાવતું વાક્ય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 11, જેની સૂચના છે પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે વસાહતમાં સુરક્ષા માટે કેવી વ્યવસ્થા હતી, તો એનો જવાબ છે કે વસાહતમાં સુરક્ષા માટે ભાત ભાતના અને જાત જાતના નિરીક્ષણ યંત્રો ગોઠવાયેલા હતા, જે પલપલના ફોટા પાડી કેન્દ્રીય કચેરીને મોકલી આપે છે તથા શંકાસ્પદ પરિસ્થિતિમાં સૂચનાઓ પણ આપે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, ટીવીના પડદા પર ટપકું જોઈને છોટુના પિતા કેવા કેવા વિચારોમાં પડી ગયા, તો એનો જવાબ અહીં લખેલો છે કે છોટુના પિતા વિચારમાં પડી ગયા કે કોઈ અવકાશયાન તો નહીં હોય ને? પ્રશ્નાર્થ ચિહ્ન આવશે અહીં. અવકાશયાન ક્યાંથી આવતું હશે? સૂર્યમંડળમાં બીજે ક્યાં સજીવ સૃષ્ટિ હશે? હોય તો પણ અવકાશયાન મોકલવા જેટલી સુધરેલી તો ન હોય, આવા વિચારોમાં પડી ગયા. આગળ પ્રશ્ન નંબર 3 છે તમે જોયેલી વિજ્ઞાનને લગતી ફિલ્મોના નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વિજ્ઞાનની ફિલ્મોના નામ લખેલા છે. તમે જે જોયેલી વિજ્ઞાનની ફિલ્મો છે તેના નામ લખવાના છે. એટલે આ પ્રશ્નનો જવાબ તમારે જાતે પણ તમે લખી શકો છો. બરાબર, આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 4, વિજ્ઞાનને લગતી શોધ કરવી છે તો તેના માટે તમે શું કરશો? તો આ પ્રશ્નનો જવાબ પણ તમે તમારા સમજ મુજબ લખી શકો છો.
અહીં જવાબ લખેલો છે. વિજ્ઞાનને લગતી શોધ કરવા માટે સર્વપ્રથમ તો વિચારીએ કે કયા વિષય પર શોધ કરવી છે. ત્યારબાદ તે વિષયના જાણકાર વ્યક્તિ પાસેથી માહિતી મેળવી હું મારા પ્રોજેક્ટ પર કાર્ય કરીશ અને જ્યાં સુધી સફળ ન થવાય ત્યાં સુધી મારા પ્રયત્નો ચાલુ રાખીશ. ત્યાર પછી હવે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5. વિજ્ઞાન વગરનું જીવન વિષય પર તમારા વિચારો લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને વ્યવસ્થિત રીતે લખવાનો છે. આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર 12 છે. પુસ્તકાલયની મદદથી કોઈ એક વિજ્ઞાન કથા શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સૂચન આપેલું છે, બરોબર. સૂચન છે કે વિદ્યાર્થીઓએ જાતે પુસ્તકાલયની મુલાકાત લઈને પોતાની પસંદગીની કોઈ એક વિજ્ઞાન કથા શોધીને લખવી, બરોબર. તો આ સૂચના મુજબ તમારે જાતે પુસ્તકાલયની મુલાકાત લઈને તમારે કોઈ એક વિજ્ઞાન કથા જાતે લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 4 તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વ અધ્યયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.